નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ 4 ની અંદર વિદ્યુત પ્રવાહ આધારિત વાહક પર લાગતા ચુંબકીય બળની વાત કરીશું. અગાઉ આપણે ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત ભારિત કણ પર લાગતું જે ચુંબકીય બળ છે એને આપણે જોયું કે ચુંબકીય બળ એ F q કૌંસમાં V સદિશ ક્રોસ B સદિશ વડે મળે છે. હવે ધારી લઈએ કે ધારો કે કોઈ એક ચુંબકીય ક્ષેત્ર છે, એની અંદર એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર રહેલો છે. ધારી લો કે આપણી જોડે અહીંયા એક તાર છે, આ L લંબાઈનો તાર છે. અહીંયા હું શરૂઆતમાં જે તાર વિચારી રહ્યો છું એ સુરેખ તાર લીધેલું છે અને જેના આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું છે. તો આ L લંબાઈના એ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારની અંદરથી ધારો કે I પ્રવાહ પસાર થઈ રહ્યો છે, તો આ તાર પર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વડે જે બળ લાગે છે એની આપણે અહીંયા વાત કરવી છે. ધારો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે છે એ અંદરની દિશામાં છે, એટલે મેં એને ચોકડી વડે બતાવેલું છે. આ ચુંબકીય ક્ષેત્ર સમાન ચુંબકીય ક્ષેત્ર છે, માટે એને દર્શાવવા માટે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છીએ. એક સરખા અંતરે ચુંબકીય ક્ષેત્રની જે દિશાઓ છે એ અંદર હોય એ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે. આવા કોઈ ચુંબકીય ક્ષેત્ર વડે આ પ્રવાહ ધારિત તાર પર કેટલું બળ લાગે એ મારે ગણવું છે. તો ધારો કે કોઈ એક વિદ્યુતભાર q નો વિચાર કરવામાં આવે તો એની ઉપર કેટલું ફોર્સ લાગે છે? F q કૌંસમાં V ક્રોસ B. આટલું ફોર્સ એક વિદ્યુત ભાર q પર લાગે. તો આની અંદર જેટલા પણ વિદ્યુત ભારો રહેલા છે એની ઉપર કેટલું ફોર્સ લાગશે અહીંયા? તો આના માટે આપણે શું કરવું પડે? આ આકૃતિ જે છે, આ આકૃતિની અંદર જે વાહક મૂકેલો છે L લંબાઈનો, એની અંદર કેટલા વિદ્યુત ભારો આવેલા છે એ આપણે ગણવું પડે. ધારી લઈએ કે તારમાં એકમ કદ દીઠ વિદ્યુત ભાર વાહકો એટલે અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન ની સંખ્યા n છે. તો આ n ને આપણે શું કહીશું? સંખ્યા ઘનતા. n જેટલી સંખ્યા ઘનતા છે એવા સુવાહકની અંદર કેટલા મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હશે? તો અહીંયા સાઈઝ કેટલી એની? તો કે a જેટલા આડછેદનું ક્ષેત્રફળ અને લંબાઈ l, તો આનું કદ કેટલું થશે? a l. એકમ કદમાં n, તો al કદમાં કેટલા? તો અહીંયા વિદ્યુતભાર વાહકોની સંખ્યા કેટલી મળશે? al કદમાં રહેલા વિદ્યુત ભાર વાહકો ની સંખ્યા કેટલી બનશે? n a l. હવે તો આની ઉપરથી આપણે શું લખી શકીએ? વાહકમાં રહેલા વિદ્યુત ભાર વાહકો પર લાગતું ચુંબકીય બળ F સદિશ બરાબર શું લખાય? તો અહીંયા આપણે q વિદ્યુતભાર હતો, તો એના માટે એક વિદ્યુતભાર q હતો, તો એના માટે q કૌંસમાં V ક્રોસ B લખતા હતા. તો અહીંયા કુલ વિદ્યુતભાર વાહકો કેટલા થયા? n a n. તો આનો જવાબ થશે n a l q V ક્રોસ B. બરાબર? સમજી લેજો આને કે આ NaN q V ક્રોસ B કેવી રીતે આવે છે? તો એક q વિદ્યુતભાર હોય તો એના ઉપર જે ચુંબકીય બળ લાગે છે, આ ચુંબકીય બળ
મેગ્નેટિક ફોર્સ કેટલું હોય છે તો કે Q કૌંસમાં V ક્રોસ B. તો આ તારની અંદર જેટલા પણ મુક્ત ઇલેક્ટ્રોન આવેલા છે એના ઉપર લાગતું ચુંબકીય બળ કેટલું તો કે NaL આ સંખ્યા થઈ અને Q એનો ચાર્જ છે એકનો. તો NaL * Q જેટલો ચાર્જ થયો ટોટલ * V ક્રોસ B હતું એમને એમ લખેલું છે. આ જે પદ છે આ પદ આપણે પ્રવાહના સ્વરૂપમાં લઈ લેવું છે. તો આગળના પ્રકરણમાં આપણે પ્રવાહ ઘનતા, વિદ્યુત પ્રવાહ અને એના આંશિક સાથેના સંબંધને આગળ મેળવી ચૂક્યા છીએ. આવું સૂત્ર તમે જોયું હતું, J સદિશ બરાબર I/A. આવું સમીકરણ તમે ઓલરેડી આગળ ભણી ચૂક્યા છો. આ જે સમીકરણ છે એ સમીકરણનો અહીંયા મારે ઉપયોગ કરવો છે અને આ સમીકરણને રીઅરેન્જ કરીને લખવું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે NaLQV ક્રોસ B છે એમાં ક્રોસ B એમના એમ રાખીએ. અહીંયા તમે જુઓ ANQVD ANQVD અને M. તો આને હું આની સાથે જો સેટ કરું તો I બરાબર J * A લખાય અને તમે જોઈ શકો છો કે આની અંદર NaLQV જે છે એ અહીંયા શું આપે છે I આપે છે. તો આની જગ્યાએ મારે શું લખી શકાય J સદિશ ઇન્ટુ શું લખાશે A * L બરાબર. તમે જોઈ શકો છો આની અંદર કે ANQV એ I આપે છે. તો આની જગ્યાએ મેં શું લખ્યું J સદિશ ઇન્ટુ A ઇન્ટુ L અને પછી આની ઉપરથી તમે જોઈ શકો છો J સદિશ ઇન્ટુ A એ I જેટલો થાય છે અને ક્રોસ ગુણાકારમાં જે હતું B એ રીતે જ લખી દઉં છું. તો F સદિશનો જવાબ શું મળ્યો મને અહીંયા F સદિશ બરાબર આની જગ્યાએ શું લખી શકાય J ઇન્ટુ A એટલે I. તો આ જે છે J ઇન્ટુ A એની જગ્યાએ I લખી દઉં અને આ I એ વિદ્યુત પ્રવાહ છે એ અદિશ રાશિ છે. અદિશ રાશિમાંથી આપણે સદિશ નીકાળી દેવો પડે. તો જે સદિશ હતી એમાંથી વિદ્યુત પ્રવાહમાં ગયા. તો આના માટે આપણે કામ કરીએ છીએ I ઉપરથી સદિશ નીકાળી દેવો પડે અને એ સદિશ L ઉપર મૂકીએ છીએ. આનું રીઝન એ છે કે પ્રવાહની જે દિશા છે એ તારની લંબાઈની દિશામાં હોય છે. માટે વિદ્યુત પ્રવાહ ઘનતાની જે દિશા છે એ હું L સદિશ વડે અહીંયા રજૂ કરું છું. તો જે સદિશની દિશા અને L સદિશની દિશા એક જ છે. તો આ તીર આની ઉપર આપણે આ રીતે કન્વર્ટ કરીએ છીએ અથવા બદલી નાખીએ છીએ અને ક્રોસ B મળે છે. તો આ જે સમીકરણ મળે છે F બરાબર IL ક્રોસ B એ પ્રવાહ ધારિત તાર પર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ છે. હવે સમજો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય અને તારનું ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય. તો આ તારમાં પ્રવાહ વહેવાના કારણે ધારો કે આ તારમાં અહીં પ્રવાહ વહી રહ્યો છે, આની અંદર રહેલા ઇલેક્ટ્રોન ગતિ કરી રહ્યા છે, આ બાજુમાં જઈ રહ્યા છે. તો એ ઇલેક્ટ્રોન જે છે એ જે ફોર્સ અનુભવે છે કોના કારણે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રના કારણે, જેનું મૂલ્ય આપણે અહીંયા કેટલું ધારીએ છીએ B જેટલું. તો આ B જેટલા ચુંબકીય ક્ષેત્ર વડે આ તાર જે છે એની અંદર રહેલા વિદ્યુત ભારો ઉપર લાગતું જે બળ છે એ સમપરિણામ તો કે તાર પર લાગતા બળની અંદર. અને આ સમગ્ર તાર ઉપર કેટલું બળ લાગશે તો કે તાર ઉપર લાગતું જે બળ છે એ F બરાબર IL ક્રોસ B જેટલું થશે. એટલે એક ચાર્જ પર કેટલું બળ લાગે તો એક વિદ્યુત ભાર ઉપર આટલું બળ લાગશે. પણ સમગ્ર સળિયા પર કે સમગ્ર તાર પર લાગતું જે બળ છે એ જ્યારે ગણવાનું થાય ત્યારે આપણે આ બાબત ધ્યાનમાં લઈશું. હવે આપણે જે તાર વિચારેલો છે એ સુરેખ ધાર્યો છે. એવું જરૂરી નથી કે તાર સુરેખ જ હોય. તારનો આકાર યાદચ્છિક પણ હોઈ શકે. તો એવી પરિસ્થિતિમાં આ જે સમીકરણ છે એ થોડું કન્વર્ટ થાય છે. અને એ કન્વર્ટ કેવી રીતે થાય છે એ આપણે અહીંયા જોઈએ. આ જે સમીકરણ છે એને આપણે હવે આ રીતનું કોઈ તાર વિચારીએ કે ધારો કે આવું એક ચુંબકીય ક્ષેત્ર છે. આ જે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે એની અંદર ધારી લો કે આવો એક તાર રહેલો છે. આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર માની લો કે એક તાર જે છે એ યાદચ્છિક આકારનો છે. આ રીતનો છે, એનો આકાર આ રીતનો છે. આવો કોઈ તાર હોય અને આવા તારની અંદર પ્રવાહ વહી રહ્યો હોય I જેટલો, તો આવા L લંબાઈના તાર પર લાગતું જે બળ છે એ કેવી રીતે શોધી શકાય? તો એના માટે આપણે એક કામ કરવું પડે છે. આ તારના નાના નાના ભાગો કરી નાખવામાં આવે
આટલા ઉપર લાગતું બળ શોધવામાં આવે અને આટલા ઉપર લાગતું જે બળ છે એ આપણે મેળવવું હોય તો આ સમીકરણની અંદર થોડુંક રૂપાંતરણ કરવાની જરૂર પડે. રૂપાંતરણ આપણે આ રીતે કરીશું. F dF I કેટલો ભાગ છે dl. તો I dl સદિશ ક્રોસ કેટલા ચુંબકીય ક્ષેત્રમાં રહેલો છે b જેટલા, તો b સદિશ. તો આ નાના dl ભાગ ઉપર લાગતું બળ મળ્યું અને આ નાના dl ભાગ ઉપર લાગતું બળ જે મળેલું છે આવા બીજા dl વાળા ભાગો શું કરવાના મેળવવાના અને એ મેળવ્યા પછી એની ઉપર લાગતું બળ શોધી આપણે એનું કુલ બળ મેળવવા માંગીએ તો એ કુલ બળ જે છે એ F એ સિગ્મા અથવા ઇન્ટિગ્રેશન જો ભાગો સળંગ હોય તો આને આપણે આ રીતે લખીશું IDL સદિશ ક્રોસ B સદિશ. આ લાઈન ઇન્ટિગ્રેશન છે. તો F સદિશનું જે મૂલ્ય છે એ આવા નાના નાના ભાગો વડે આને તમે બીજા ફોર્મમાં પણ લખી શકો સિગ્માના ફોર્મમાં. બરાબર. તો સિગ્મા અથવા ઇન્ટિગ્રેશનના સ્વરૂપમાં આપણે અહીંયા લખીએ છીએ તો આનો જે જવાબ છે એ આપણે આ રીતે મેળવીશું. હવે ધ્યાન રાખીશું કે તારની લંબાઈ ભલે ગમે તે હોય. દાખલા તરીકે આ તારની લંબાઈ 1.5 મીટર છે પણ આની સુરેખ લંબાઈ લેવામાં આવે અને જો એ 1.2 મીટર હોય તો ગણતરી કરતી વખતે ઇન્ટિગ્રેશનની જે ગણતરી કરીએ છીએ એ ગણતરીમાં તારની સુરેખ લંબાઈ ધ્યાનમાં લઈશું. બરાબર. તો આ રીતના MCQ અને એક્ઝામ્પલ ની અંદર આપણે આ સમીકરણ વાપરવાની જરૂર પડે છે. તો આ થયું યાદચ્છિક આકારના તાર માટે અને આ થયું સુરેખ તાર હોય તો એની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ વહી રહ્યો હોય ત્યારે એની ઉપર લાગતું જે ચુંબકીય બળ છે એ આપણે આ સૂત્ર ઉપરથી ગણીશું. બરાબર. તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સુરેખ તાર પર કેટલું ચુંબકીય બળ લગાડશે IL ક્રોસ B સદિશ જેટલું. અને આની દિશા પણ તમે શોધી શકો છો. દિશા શોધવા માટે આપણે આ લેફ્ટ હેન્ડ રૂલ નો ઉપયોગ કરીએ છીએ. પ્રવાહ, ચુંબકીય ક્ષેત્ર અને બળ. પ્રવાહની દિશા એ આ જે બીજી ફિંગર છે એ દર્શાવશે. ફર્સ્ટ ફિંગર જે છે એ ચુંબકીય ક્ષેત્ર દર્શાવશે અને જે થંબ છે એ આપણને અહીંયા ચુંબકીય બળ આપશે. તમે જોઈ શકો છો કે ધારો કે પ્રવાહ આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે તો IL ક્રોસ B કરીએ. IL ક્રોસ B કરવા માટે મિત્રો સમજી લેજો કે આ કયું સમતલ લેવું પડે IL અને B થી બનતું સમતલ એટલે આ સમતલ થશે. આ જે સમતલ છે એને લંબરૂપે સ્ક્રૂને ગોઠવવાનો એટલે આને લંબરૂપે સ્ક્રૂ આ ગોઠવ્યો અને એને IL થી B તરફ ફેરવવાનો. આમ ફેરવીશું આને તો આ જે સ્ક્રૂ છે એ ઉપર ખસશે. તો આવા કિસ્સામાં જે બળ છે એ આપણને ઉપરની દિશામાં લાગતું દેખાશે. ચલો અહીંયા વિચારીએ તો આ સિચ્યુએશનમાં બળની દિશા કઈ થશે? તો ધારો કે પ્રવાહની દિશા છે, આ વિદ્યુત પ્રવાહની દિશા છે અને B ની દિશા અંદરની છે. તો અહીંયા જે સમતલ બનશે એ આ બનશે અને I થી IL થી B તરફની દિશા એટલે આ રીતના બે સદિશો લેવાના થશે. આ થયો B સદિશ, આ થયો IL સદિશ અને IL થી B તરફ સ્ક્રૂને ફેરવીશું તો અહીં પણ લાગતું જે બળ છે એ કઈ દિશામાં હશે? વિદ્યુત ભાર ઉપર ઉપરની દિશામાં હશે. એટલે અહીંયા જે તાર છે સમગ્ર તાર ઉપર લાગતું જે બળ છે એ આપણને ઉપરની ડાયરેક્શનમાં મળશે. એટલે F ની દિશા ઉપરની બાજુની હશે. તો આ રીતે મિત્રો IL ક્રોસ B નો ઉપયોગ કરી આપણે ચુંબકીય બળ શોધી શકીએ છીએ અને એની દિશા નક્કી કરવા માટે લેફ્ટ હેન્ડ રૂલ જે છે બરાબર એની અંદર ફર્સ્ટ ફિંગર એ ચુંબકીય ક્ષેત્ર, સેકન્ડ ફિંગર એ પ્રવાહ ધારિત ખંડ બતાવે છે અને અંગૂઠો એ આપણને શું આપે છે? ચુંબકીય બળ આપે છે. તો આ રીતે આપણે આને ધ્યાનમાં રાખીશું અને જનરલી મોટા ભાગે આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમનો જ ઉપયોગ કરીશું જેથી કોઈ ભૂલ થવાની સંભાવના રહે નહીં. તો IL ક્રોસ B ઉપરથી આપણે તાર પર લાગતા બળની વાત કરીશું. સારું, હવે આપણે આના ઉપરના એક્ઝામ્પલની વાત કરીએ. મિત્રો હવે આપણે જે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે એની અંદર જોઈ શકીએ છીએ કે 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર છે જે 2 એમ્પીયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમાન અને સમકેન્દ્રી ચુંબકીય ક્ષેત્ર B માં હવામાં લટકતો રાખે છે. ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય કેટલું હશે? સમજો કે આ એક તાર છે. આ હવામાં ક્યારે રહે? આ તાર હવામાં ક્યાં સુધી રહી શકે? તો આ તાર ઉપર ઉપરની દિશામાં લાગતું બળ અને નીચેની દિશામાં લાગતું બળ સરખું હોય તો આ તાર હવામાં લટકતો રહી શકે. તો હવે એના માટે આપણે અહીંયા જે રકમ
એમાં ચુંબકીય ક્ષેત્ર બી સમવિરુદ્ધ દિશામાં છે એટલે આ સમવિરુદ્ધ દિશા છે ધારો કે માની લો કે અંદરની દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે તો આ ચુંબકીય ક્ષેત્ર બી સમાન છે અને અંદરની દિશામાં છે અને આ ચુંબકીય ક્ષેત્રના કારણે આ તાર પર ઉપરની દિશામાં જે બળ લાગે એ બળ કેટલું હશે તો F જેટલું F બરાબર IL ક્રોસ B સદિશ જેટલું આ જે બળ છે આને સમતોલતું જે બળ mg દળના કારણે જે લાગે છે એ બે સરખા હોય તો આ તાર હવામાં લટકતો રહી શકે બાકી રહી શકશે નહીં તો આપણા માટે અહીંયા F મેગ્નેટિક ફોર્સ બરાબર M ગુરુત્વાકર્ષી બળ થવું જોઈએ તો પહેલી બાબત અહીંયા આવે છે કે તાર હવામાં લટકતો રહી શકે તે માટે F મેગ્નેટિક બરાબર F ગુરુત્વાકર્ષી થવું જોઈએ હવે ચુંબકીય બળ કેટલું થાય તો તમે જોઈ શકો છો કે B અને I વચ્ચેનો જે IL સદિશ વચ્ચેનો ખૂણો 90 છે અહીંયા θ 90 થશે તો θ 90 હોય તો ILB sin θ આ સૂત્રની અંદર આપણે θ બરાબર 90 લઈએ તો અહીંયા જવાબ થશે IL B અને L ની કિંમત અહીંયા સીધો તાર છે એટલે જે આપેલી છે સીધી લઈ લઈશું ગુરુત્વાકર્ષી બળ કેટલું થાય તો ગુરુત્વાકર્ષી બળ m દળના પદાર્થ પર g જેટલો ગુરુત્વ પ્રવેગ લાગે તો mg જેટલું લાગશે અને હવે આમાંથી b ને સૂત્ર કરતા કરવું પડે તો therefore b = mg ભાગ્યા IL ચલો m નો જવાબ અહીંયા આપી દીધેલો છે m એ 200 ગ્રામ છે તો 200 ગુણ્યા 10 ની -3 ઘાત એના પછી g 9.8 અને ભાગાકારની અંદર I નો જવાબ આપણને 2 એમ્પિયર કહેલો છે એટલે 2 એમ્પિયર અને L નો જવાબ જે છે એ કેટલા મીટર લાંબો છે 1.5 મીટર તો 1.5 અને આનું સાદુરૂપ આપી દઈએ તો B નો જે જવાબ છે એ આપણને 0.65 ટેસ્લા થાય છે હવે મિત્રો સમજો કે આ જે જવાબ છે એની અંદર આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને ધ્યાનમાં લીધેલું નથી ખરેખર તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પણ ત્યાં હાજર હશે આ સમાન ચુંબકીય ક્ષેત્ર સાથે પરંતુ એનું મૂલ્ય આપણે જાણીએ છીએ કે 10 ની -5 ટેસ્લાની ક્રમનું હોય છે હવે 0.65 ટેસ્લા કરતા એક ઘણી નાની કિંમત છે માટે આપણે એને અહીંયા ધ્યાનમાં લીધેલું નથી અથવા અવગણેલું છે બરાબર દાખલાની ગણતરી વખતે કારણ કે એ કિંમત ખૂબ નાની થાય છે અને નાની કિંમત હોવાથી પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવવામાં આપણને B નો જવાબ જે મળે છે એ લગભગ બદલાતો નથી બરાબર તો અહીંયા આ રીતે B શોધવાનું કે અને B ની દિશા પણ આપણને શોધવાનું કે તો અહીં B ની દિશા એ સમતલને લંબરૂપે અંદરની દિશામાં લેવી પડે બહારની દિશામાં ના લેવાય જો બહારની દિશામાં લીધું હોત તો શું થાય તો બહારની દિશામાં લીધું હોત તો જે IL ક્રોસ P નો જે જવાબ છે એ આપણને નીચેની દિશામાં મળે અને નીચેની દિશામાં mg પણ લાગે અને ચુંબકીય બળ પણ લાગે તો તાર રીતે રહી શકે નહીં માટે આપણે આ બળ જે છે ઉપરની દિશામાં મેળવવું હોય તો એના માટે ચુંબકીય ક્ષેત્રની દિશા સમતલને લંબરૂપે અંદરની હોવી જોઈએ તો આ જવાબ આપણને અહીંયા દિશા સાથે લખવાનું કે તો સમતલને લંબરૂપે અંદરની હોવી જોઈએ સારું એક્ઝામ્પલ 4.2 ઉપર મિત્રો અહીંયા જે એક્ઝામ્પલ આપેલું છે આ એક્ઝામ્પલમાં રકમ પ્રમાણે આપણે થોડી બાબત સમજીએ તો પહેલી બાબત આપેલી છે કે ચુંબકીય ક્ષેત્ર બી ધન x અક્ષને સમાંતર છે હવે આકૃતિમાં x અક્ષ હું અહીંયા લઉં z અક્ષ અહીંયા લઉં તો y અક્ષ અંદરની બાજુએ આવે એ તમને ખ્યાલ આવવો જોઈએ કારણ કે I ક્રોસ j બરાબર k કેરેટ મળે આવું આપણે આગળ ભણ્યા છીએ તો આ જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિમાં x અહીંયા લઈએ z અહીંયા લઈએ તો xz સમતલને લંબ y અંદર પડે બહાર પણ હોઈ શકે y અક્ષ અંદર પણ હોઈ શકે પણ અહીંયા y અક્ષની ડાયરેક્શન છે એ I અને k ક્રોસ I કરીએ તો શું મળવાનું j મળવાનું k કેરેટ ક્રોસ I કેરેટ j કેરેટ k કેરેટ ક્રોસ j કેરેટ કરીશ તો મને અહીંયા y અક્ષ અંદરની દિશામાં મળશે જમણા હાથના સૂના નિયમનો ઉપયોગ કર્યો x y અને z y અક્ષ સમતલને લંબરૂપે અંદરની દિશામાં છે કહેલું છે કે ચુંબકીય ક્ષેત્ર બી ધન y અક્ષને સમાંતર છે તો એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર
એ આ રીતે બતાવી શકાય અહીંયા બતાવવું હોય તો ચુંબકીય ક્ષેત્ર એ ધન y અક્ષને સમાંતર છે અને સમાન ચુંબકીય ક્ષેત્ર હોય તો એને આપણે અહીંયા આ રીતે દર્શાવીએ છીએ હવે બીજું આપેલું છે વિદ્યુત ભારિત કણ ધન x અક્ષ પર ગતિ કરે છે એટલે જે ગતિ છે એ ગતિ તમારે અહીંયા લેવાની છે આ ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન હોય કે જે પણ વિદ્યુત ભારિત કણ હોય એની ગતિ આ ડાયરેક્શનમાં વિચારવાની છે એટલે અહીંયા આ રીતે લઈશું તો હવે પ્રશ્ન પૂછેલો છે કે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય અને પ્રોટોન ગતિ કરતો હોય તો આવી પરિસ્થિતિમાં લોરેન્ઝ બળની દિશા કઈ હશે મિત્રો આગળ આપણે જે ભણ્યા કે વિદ્યુત ભારિત કણ પર લાગતું જે બળ છે એ કઈ રીતે ગણાય તો q v cross b અને લોરેન્ઝ બળ ગણવું હોય તો એ il cross b ઉપરથી ગણાય હવે જનરલી ત્રીજા પ્રકરણમાં આપણે ભણ્યા કે ધન વિદ્યુત ભારોના કારણે જે પ્રવાહ રચાય છે એના રૈવાજિક પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે અને જેને આપણે I ની દિશા તરીકે દર્શાવીએ છીએ તો એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોનની ગતિ કરતા એની દિશા કેવી હશે વિરુદ્ધ હશે જો ઇલેક્ટ્રોન આમ ગતિ કરીને જાય તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ આ ડાયરેક્શનમાં થયું કહેવાય અને આ રીતે હોય તો હવે આને તમે આ રીતે સમજો કે પ્રવાહની જે દિશા છે એ આ બાજુની છે આ il ની દિશા છે અને આની ઉપર ચુંબકીય ક્ષેત્ર તો અંદરની દિશામાં છે તો આ રીતે વિચારીએ તો બળ કઈ દિશામાં લાગશે તો il cross b એટલે અંદરની દિશા અને il ની દિશા આ થઈ તો આ બંનેને સમતલને લંબ પોઝિશન વિચાર આ સમતલ થયું અને એનો લંબ એક જમણા હાથના સ્કૂલને ગોઠવી દઈએ તો il થી b તરફ સ્કૂલને ફેરવીએ આ રીતે તો આ રીતે ફેરવીશું તો આ સ્કૂલ કઈ બાજુએ જશે નીચેની સાઈડે તો અહીં ઇલેક્ટ્રોનના કિસ્સામાં જે બળ છે એ કઈ દિશામાં લાગશે નીચેની દિશામાં અને આ જ પરિસ્થિતિમાં જો પ્રોટોનને લીધો હોત ધન વિદ્યુત ભારિત કણને તો પ્રવાહ જે છે એ આપણને આ ડાયરેક્શનમાં મળે આ il ની દિશા થાય અને b ની દિશા તો એમ ના એમ રહે b તો અંદર જ રહે તો હવે il ક્રોસ b થી બનતું સમતલ તો આ જ બનશે પણ સ્ક્રૂને તમે આમ ફેરવશો ઉપરની સાઈડે જશે એટલે અહીંયા જે બળની દિશા છે એ ઉપરની મળે તો અહીંયા આ કોના માટે પ્રોટોન માટે અને આ ઇલેક્ટ્રોન જ્યારે વિચારવામાં આવે ત્યારે તો ઇલેક્ટ્રોન વખતે ચુંબકીય બળ જે લોરેન્ઝ બળ છે એ નીચેની દિશામાં લાગશે અને પ્રોટોન માટે આ બળની દિશા ઉપરની હશે પહેલા માટે ઇલેક્ટ્રોન પર લાગતું લોરેન્ઝ બળ જે છે એ આપણને નીચેની દિશા એટલે આ કઈ દિશા થઈ કહેવાય નીચેની દિશા આ z અક્ષ છે તો નીચેની દિશા એની વિરુદ્ધ ઋણ - z અક્ષ પર મળે અને બીજો જે જવાબ છે કોની વાત કરીશું પ્રોટોન ધન વિદ્યુત ભાર માટે પ્રોટોન પર લાગતું લોરેન્ઝ બળ એ z અક્ષ પ્લસ z અક્ષ પર મળે એટલે અહીંયા z અક્ષની દિશા ઉપરની છે તો પ્રોટોન માટે આ જવાબ પ્લસ z અક્ષ બને છે કારણ કે તમે જોઈ શકો છો il ક્રોસ b ઉપરની દિશા આપે છે અને અહીંયા ઇલેક્ટ્રોન માટે il ક્રોસ b નીચેની દિશા આપે છે તો આ રીતના પ્રશ્નો પરીક્ષામાં ટૂંકા પ્રશ્નો સ્વરૂપે પૂછી શકે છે બરાબર તો આ બંને દાખલા નાના ટૂંકા પ્રશ્નોની અંદર MCQ માં કન્વર્ટ કરીને મૂકી શકાય એવા છે બરાબર તો હવે બાકીની જે ચર્ચા છે એ આપણે નેક્સ્ટ વખતે કરીશું થેન્ક યુ